शरणागत पापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्य तुल्यं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देव श्री लक्ष्मीनारायण देवनी श्री रेवती बड़देवजी महाराजनी। श्रीमद् भागवत जी में 10મ સ્કંદની અંદર રહેલા કૃષ્ણ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, બાલકૃષ્ણલાલ ધીમે ધીમે મોટા થયા છે. 3 વર્ષ પૂરા થયા અને 4થું વર્ષ બેઠું છે. મનસુખ, મધુમંગલ, શ્રીદામા વગેરે મિત્રો સાથે રમવા જાય. કેટલાક ગરીબ ગોવાળના છોકરા બહુ દુર્બળ હતા. કનૈયો કહે છે કે મનસુખ તું બહુ દુબળો છે, આવો દુર્બળ મિત્ર મને ગમે નહીં, તું મારા જેવો તગડો થા. મનસુખ રડવા લાગ્યો. કહે છે કે તું તો રાજાનો દીકરો છે, તારી મા તને રોજ માખણ ખવડાવતી હશે. કનૈયા, અમે ગરીબ છીએ, માખણ ક્યાંથી ખાઈ શકીએ? લાલા, મને તો દૂધ પણ મળતું નથી, મારે તો છાશ પીવી પડે છે. મને પણ કોઈ માખણ ખવડાવે તો તારા જેવો તગડો થાવું. શ્રી કૃષ્ણ પૂછે છે કે તારા ઘરમાં ગાયો છે કે નહીં? માખણ થાય છે કે નહીં? મનસુખ કહે છે કે ગાયો પણ છે, માખણ પણ થાય છે, પણ મોટા રાજા કંસને ઘરમાં બધું માખણ આપવું પડે છે. કંસનો હુકમ હતો કે જે માખણ થાય બધું એને આપવું. કંસ દુષ્ટ હતો, જુલમ કરતો હતો, પ્રજા દુઃખી હતી. વ્રજવાસીઓ ભોળા હતા, એમને કપટ કરતા આવડતું નહોતું. બાળકોને માખણ ન આપે અને બધું માખણ કંસને આપે. કંસ આ માખણ પોતાના પહેલવાનોને ખવડાવે, મલ્લોને ખવડાવે. શ્રી કૃષ્ણ પૂછે છે કે ગાયોની સેવા કોણ કરે છે? ગોપ બાળકો કહે છે કે અમે કરીએ છીએ. કનૈયો કહે છે કે આ તો કેવું, ગાયોની સેવા કોઈ કરે અને માખણ ખાય કંસ? હવે આ અન્યાય હું નહીં થવા દઉં. વ્રજવાસીઓ જે કર રૂપે માખણ કંસને આપે છે તે હું મથુરા જવા નહીં દઉં. તેને માખણ જોઈતું હોય તો ગાયો રાખે. ગામનું ગામમાં જ રહેવું જોઈએ.
મનસુખા તું રડ નહીં, આવતીકાલથી હું તને રોજ માખણ ખવડાવીશ એટલે તું મારા જેવો તગડો થઈ જઈશ. ભગવાન અપેક્ષા રાખે છે કે જીવ મારા જેવો થાય. જીવ ઈશ્વર સાથે પ્રેમ કરો તો ઈશ્વર એવી આશા રાખે છે. મિત્રો કહે છે કે લાલા તું રોજ માખણ ક્યાંથી ખવડાવીશ? તારા ઘરમાંથી રોજ માખણ આપશે તો તારી માં તને મારશે. કનૈયો કહે છે કે ના ના, હું મારા ઘરનું માખણ નહીં પણ બહારનું કમાવીને ખવડાવીશ. મિત્રો પૂછે છે કે કનૈયા તને કમાતા આવડે છે? કનૈયો કહે છે કે આ કમાવું હોય તો બધા ભેગા મળીને સહકારી મંડળી કાઢવાની. બધા સાથે મળે તો વેપાર બરાબર થાય. મિત્રો પૂછે છે એટલે શું ચોરી કરવાની? કનૈયો કહે છે કે હા, ચોરી કરવાની. તે માટે આપણે એક મંડળ રચીશું અને એનું નામ રાખીશું બાલ ગોપાલ ચોર્ય વિદ્યા પ્રસારક મંડળ. મંડળનું નામ રાખવાનું બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રસારક મંડળ. લાલાએ મંડળનું નામ રાખ્યું. મિત્રો પૂછે છે કે કનૈયા આપણે ચોરી કરવા જઈએ અને કોઈ આપણને પકડે તો? પકડાઈશું તો સજા થશે. કનૈયો કહે છે કે મારા ગુરુએ મંત્ર શીખવાડ્યો છે, એ મંત્ર બોલીએ તો કોઈ આપણને ચોરી કરતા જોઈ શકે નહીં. કદાચ પકડાઈએ ને તો પકડમાંથી છૂટી જઈએ. મિત્રોને માખણ ખવડાવવા અને કંસને માખણ નહીં આપવા કનૈયો ચોરી કરવા તૈયાર થયો છે. કનૈયો મિત્રોને મંત્ર આપે છે, આપણને નહીં. એટલે આપણે કોઈએ ચોરી કરવાની ઈચ્છા કરવી જોઈએ નહીં. આ તો પ્રભુની લીલા છે. તુલસીદાસજીએ કહ્યું છે કે સમર્થ કો નહીં દોષ ગોસાઈ, સમર્થને કોઈ દોષ લાગતો નથી. શંકરાચાર્યજીએ કહ્યું છે કે ભગવાનનો સાક્ષાત્કાર થાય પછી તેવા જ્ઞાનીને હાથે પાપ થતું નથી અને કદાચ થાય તો દોષ એના માથે જતો નથી. પણ ભગવાનનો સાક્ષાત્કાર જેને નથી થયો તેવા અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે. ચોરી કરવી જોઈએ નહીં એવી આજ્ઞા શાસ્ત્ર આપે છે. ભગવાન જેને અપનાવે છે પછી આખું જગત તેનું થઈ જાય, પછી ચોરી કરતો નથી. જે ભગવાનને ઓળખે છે ને, જે ભગવાન સાથે પ્રેમ કરે છે તે જ્ઞાની માટે શાસ્ત્ર નથી. તે શાસ્ત્ર વિધિ નિષેધથી પર થઈ જાય. શાસ્ત્ર પશુ માટે નથી પણ શાસ્ત્ર મનુષ્ય માટે છે. કેટલાક લોકો કહે છે કે કૃષ્ણ માખણ ચોર છે, ચોરી કરે છે. તત્વ દ્રષ્ટિથી જોવા જાઓ ને તો ભગવાન સર્વના માલિક છે. જગતમાં જે બધું છે તે ભગવાનનું જ છે. શ્રી કૃષ્ણ સર્વેશ્વર છે. જે ગોપી તન મન અને ધન શ્રી કૃષ્ણને અર્પણ કરે છે તેના ઘરનું થોડું માખણ શ્રી કૃષ્ણ ખાય તો તે શું ચોરી કહેવાય? લૌકિક દ્રષ્ટિથી જોવા જાઓ તો પણ ચોરી ન કહેવાય. કારણ કે જેના ઘેર ચોરી કરવા જાય છે તે ઘર ધણીનો છોકરો લાલા સાથે છે. આ ચોરી નથી, આ દિવ્ય પ્રેમ લીલા છે. ગોપીઓને પરમાનંદનું દાન કરવા માટે આ લીલા છે. ગંગા કિનારે સુખદેવજી આ ગોપી પ્રેમની વાત કરે છે. લાલાએ જે મંડળની સ્થાપના કરીને પોતે અધ્યક્ષ થયો, મંડળનો અધ્યક્ષ લાલો. મિત્રો પૂછે છે કે અમારે શું કામ કરવાનું? શ્રી કૃષ્ણ કહે છે કે તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે કઈ ગોપી ઘરમાંથી ક્યારે બહાર જાય છે અને ક્યારે ઘરમાં પાછી આવે છે. આમ તો ગોપીઓની ઈચ્છા છે કે કનૈયો રોજ મારા ઘરે આવે, રોજ સવારે મંગળામાં
લાલાના દર્શન કરવા માટે ગોપીઓ યશોદાને ઘેર લાલાને ઠપકો આપવાને બહાને કે લાલાની ફરિયાદ કરવાને બહાને આવે. યશોદાજીને લાલાની એક એક લીલા સંભળાવે અને ફરિયાદ કરતા કહે છે કે માં, કનૈયો હવે બહુ તોફાન કરે છે. ગાયો દોવાનો સમય ના થયો હોય તોય પણ વાછરડાને કનૈયો છોડી દેશ. એટલે વાછરડા બધું દૂધ પી જાય. દૂધ દોવા જઈએ ત્યારે બસેર દૂધ પણ મળતું નથી. ગોપી યશોદાને ત્યાં ફરિયાદ કરવા આવે કે સવારે તમારો લાલો આવે અને ઓલા વાછડા બાંધેલા હોય ને છોડી મૂકે. અમારા ઘરનું માખણ ચોરી જાય છે અને એના મિત્રોને ખવડાવી દે. ગમે ત્યાં છેટે એક ઊંચે માખણ મૂકીએ તો પણ ત્યાં પહોંચી જઈશ. ઉપર બાંધી જઈને તો અહીંયા પહોંચી જઈશ. રાતનું અંધારું પણ એને અસર કરતું નથી. તે જ્યાં જાય ને ત્યાં પ્રકાશ થાય. અમે જ્યારે એને માખણ ચોર કહીએ છીએ ને ત્યારે અમને કહે છે કે તું ચોર, તારા ઘરના બધા ચોર, હું તો ઘરનો માલિક છું. ગોપીઓ ભલે અતિ પ્રેમમાં લાલાને માખણ ચોર કહે, બીજા કોઈથી કહેવાય નહીં. અને જો કહે ને તો કહે છે કે તારો બંગલો કેવી રીતે બાંધ્યો છે? ચોરીના 2 નંબરના પૈસાથી. મને ખબર છે, હું તો માલિક છું. શ્રી કૃષ્ણ સર્વના માલિક છે. નરસિંહ મહેતા એમના સુંદર ભજનમાં કહે છે કે જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહીં કોઈ પૂછણ હાર રે. શીકું તોડ્યું ગોરસ ઢોળ્યું ઉઘાડીને બાર રે, માખણ ગાધું ઢોળી નાખ્યું જાન કીધું આ વાર રે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. દૂધ દોવાનો સમય થાય એટલે બાંધેલા વાછરડાને છોડવામાં આવે. તે થોડું દૂધ પીવે પછી દૂધ દોવામાં આવે છે. પણ સમય ના થયો હોય તે પહેલા વાછરડાને છોડે છે ભગવાન. વાછરડાનો અર્થ થાય છે વિષયાસક્ત જીવ. ભગવાનની વિશિષ્ટ કૃપા થાય તો બંધનમાંથી મુક્ત થવાનો સમય ના થયો હોય તોય પણ ભગવાન જીવાત્માને બંધનમાંથી છોડાવે છે. વાછરડાને છોડી મૂકે એટલે શું? વિષયાસક્ત જીવ એને ભગવાન કૃપાએ કરીને છોડી મૂકે છે. શાસ્ત્રમાં મુક્તિના 2 પ્રકાર બતાવવામાં આવે. 2 પ્રકારની મુક્તિ છે. એક ક્રમ મુક્તિ અને બીજી સદ્ય મુક્તિ. સમય આવે, ક્રમથી સમય આવે મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ. પણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે. જીવ લાયક ના થયો હોય તોય પણ જીવને ક્રમ પ્રમાણે નહીં પણ તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ છે. ક્રમ મુક્તિમાં તો તમે સાધન કરી નિર્વાસનિક બનો પછી ભગવાનનું ધામ મળે. પણ કૃપા માર્ગ એટલે ભગવાન કૃપા કરે અને ગમે તેવા તમારા હોય ક્રમ નહીં જોવાનો, સિદ્ધિ અને મુક્તિ આપી દે. ક્રમ મુક્તિ એટલે 84 લાખ યોનિમાં ભ્રમણ કર્યા પછી પાપ અને પુણ્ય સરખું થાય તે પછી જીવને મનુષ્યનો અવતાર મળે છે. મનુષ્ય અવતારમાં પણ કર્મ પ્રમાણે જુદા જુદા વર્ણ ધર્મ બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરી છેવટે બ્રહ્મનિષ્ઠ યોગી તરીકે જન્મ મળે છે. યોગી સદા સાવધાન રહે, નવું પ્રારબ્ધ ઊભું કરતા નથી. જે પ્રારબ્ધ લઈને આવ્યો હોય એ ભોગવીને ભગવાન સાથે મનથી યોગ સિદ્ધ કરે છે. સતત યોગ સાધના કરે, બ્રહ્મચિંતન કરે, ધ્યાન ધારણા કરે, તેને પણ 3 જન્મ લેવા પડે. ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ કર્મ બળે એટલે જીવ શુદ્ધ થાય અને છેવટે ભગવાનના ચરણમાં લીન થાય. આ પ્રમાણે ક્રમે ક્રમે ચડીને જીવ આગળ વધે એને શું કહેવાય? ક્રમ મુક્તિ કહેવાય. પણ સદ્યો મુક્તિમાં કોઈ ક્રમ નથી. ઠાકોરજી જે જીવ ઉપર કૃપા કરે
તરત એને ભગવાનના ધામમાં લઈ જાય. રાજા ધારી વ્યક્તિને રાજા બનાવી શકે તો ઠાકોરજી આ સમયે પણ મુક્તિ આપે એમાં શું આશ્ચર્ય. શ્રી કૃષ્ણની કૃપા શક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ સદ્યો મુક્તિ આપે છે. ભગવાન વિશિષ્ટ કૃપા ક્યારે કરે તો કહે છે કે આ જીવ ખૂબ સાધન કરે, સેવા સ્મરણ કરે, પરંતુ જરાય અભિમાન થવા ના દે. દીન થઈને પ્રભુ પાસે રડી પડે, ભગવાનને પ્રાર્થના કરે, હે નાથ હવે કૃપા કરો, મારે હવે કોઈના પેટમાં જવું નથી, સંસારમાં રખડવું નથી. ભગવાનને આવી રીતે રડતા રડતા જે મનાવે એના ઉપર ભગવાનની વિશિષ્ટ કૃપા થાય છે. અનેક જન્મના પાપો પહાડ જેવા છે, તે સાધનથી કેટલાક દૂર થઈ શકે, તો પણ જીવ જ્યારે દીન બને, કરેલા પાપોને યાદ કરે, ભગવાનના ઉપકારોને યાદ કરે, ત્યારે હૃદય પીગળે છે, આંખમાંથી આંસુ નીકળે છે. એકાંતમાં બેસીને ભગવાનને માટે રડે છે. ભગવાન માટે રડે ને ત્યારે ભગવાન પણ પીગળે અને વિશિષ્ટ કૃપા કરે. શ્રી કૃષ્ણ તો રાજાધિરાજ છે, તેને પૂછનાર કોણ? ભગવાન કહે છે કે કાયદો મારા માટે નથી, હું જે જીવ ઉપર કૃપા કરું એને તરત મુક્તિ આપું છું. ક્રમ મુક્તિ એ કાયદો છે, પણ ભગવાન માટે કાયદાનું બંધન નથી, તે તરત સદ્યો મુક્તિ આપે છે. જીવ ખૂબ જ નમ્ર બને અને સાધન કરે તો તે ભગવાનને ગમે અને ભગવાન એના ઉપર કૃપા કરે છે. નિસાધન બની જે ભક્તિ કરે એ શ્રેષ્ઠ છે. નિસાધન બનવું એટલે સાધન બધા કરવાના, પણ માનવાનું કે મારા હાથે કંઈ થતું નથી એમ માનવું, તે એવા નિરઅભિમાની થવાનું. પણ ઘણી વખત એવું થાય છે કે મનુષ્ય સાધન કરે અને સાધનનું અભિમાન વધવા માંડે. હું દાન કરું છું, માળા ફેરવું છું, સેવા કરું છું, એટલે એ પડે છે. પડવાનું નહીં, પણ દીન બનીને રડવાનું છે. બીજા કોઈ જીવને હલકા માનશો તો હૃદય શુદ્ધ રહેશે નહીં. 4 વાર નાવાથી શું મનુષ્ય શુદ્ધ થાય છે? એમ તો માછલા 24 કલાક નદીમાં પડ્યા રહે છે, નદીમાં નાય છે. પોતે ઉપવાસ કરે તે સારું છે, પણ દાળ ભાત ખાનારને હલકા માનવા એ સારું નથી. એમ તો વાંદરા ઉપવાસી છે, પણ એનું મન કેટલું ચંચળ છે. ઉપવાસ કરો, નાવો, ખૂબ ભક્તિ કરો કે સાધન કરો, પણ સાવધાન રહેવાનું કે અંદરનું હું ના વધે. અભિમાનને મારવા માટે તો આ બધા સાધન છે, એટલે સાધનનું અભિમાન નકામું છે. યશોદાજી ગોપીઓને કહે છે કે તારા ઘેર કનૈયો આવે અને તોફાન કરે તો એને ધમકાવજે. વૃદ્ધ અવસ્થામાં દીકરો થયો છે, મને તો એ પ્રાણ પ્યારો લાગે, હું એને કેમ કરીને ધમકાવું? મારા લાલાને તું ધમકાવે તો હું તને ઠપકો આપીશ નહીં. યશોદાજી ગોપીઓને કહે છે તારા ઘરે આવે ને તો ધમકાવાનું, મારવાનું. ત્યારે ગોપી બોલે કે માં, લાલાને શું ધમકાવીએ? એ તો સમૂહ અમને ધમકાવે છે. તે એવો રીઢો થઈ ગયો છે કે મને વિચાર થાય છે કે એને કોણ સમજાવશે. માં, ગઈકાલે એ મારા ત્યાં આવેલો, હું એને પકડવા ગઈ, તે નાસી ગયો, એની પાછળ દોડી હું થાકી ગઈ, એટલે દૂરથી મને અંગૂઠો બતાવી અને છોકરાઓને એવું શીખવાડે છે કે છોકરાઓ મારો હુરિયો બોલાવે છે. બીજી ગોપી કહે માં, તમને શું કહું, એ લાલાને માખણ ચોરીની ટેવ પડી ગઈ. ઘરમાં કોઈ ના હોય ને ત્યારે આવે અને માખણની ચોરી કરીને ખાય. યશોદાજી ગોપીઓના કાનમાં કહે આ વાત કોઈને કહીશ નહીં, નહીતર મારા લાલાને કન્યા કોણ આપશે?
કે આ તો ચોરી કરે છે, કન્યા ન અપાય, માટે મારા લાલાને કોઈ ચોર નો કહેશો. ગોપી કે માં તમને શું કહીએ, કનૈયો માગે એ આપવું, પણ એ માગતો નથી, ચોરી કરે. અત્યારે એ માખણની ચોરી કરે અને મોટપણમાં પૈસાની ચોરી કરશે તો? યશોદાને થયું કે લાલાને ધમકાવું, પણ પાછો વિચાર આવ્યો કે હું ધમકાવું અને એના પેટમાં બીક દાખલ થઈ જાય તો? એટલે એ કનૈયાને સમજાવે, તું ઘરનું માખણ કેમ ખાતો નથી? લાલાએ કહ્યું કે મને ઘરનું માખણ ભાવતું નથી, હું તો બહાર જઈને કમાઈને ખાઈને આવું. ગોપીઓના માખણમાં વિશેષ મીઠાશ મને લાગે છે. યશોદાજી પાસે ગોપીઓ ફરિયાદ કરે છે, માં લાલાને બહુ લાડ લડાવશો નહીં, તે માખણ ચોર છે. પણ સુખદેવજી બહુ વિવેકથી કથા કરે. શ્રી કૃષ્ણ ચોરી કરે છે એવું બોલ્યા નથી. તે કહે છે કે રાજા હું આ કહેતો નથી, પણ ગોકુળની ગોપીઓ કહેતી હતી એનો અનુવાદ કરું છું. ગોપીઓ ભલે અતિ પ્રેમમાં લાલાને માખણ ચોર કહે, પણ સુખદેવજીએ પણ તેમ કહ્યું નથી. તો પછી આપણાથી તો એને માખણ ચોર કેવી રીતે કહેવાય? શ્રી કૃષ્ણ તો સર્વેશ્વર છે, સર્વેના માલિક છે. યશોદાજી ગોપીઓને પૂછે છે કે અરે સખી, કનૈયો તારે ત્યાં ચોરી કરવા આવે તેની તને ખબર પડે છે કે નહીં? ગોપી કહે છે કે માં કનૈયો આવવાની હોય એની અમને ખબર પડે છે. જે દિવસે ઘેર આવવાનો હોય તેને આગલે દિવસે સ્વપ્નમાં પણ દેખાય. માં ઘરનું બધું કામ પૂરું કર્યા પછી હું પથારીમાં પડું છું અને મને કનૈયો યાદ આવે. શ્રી કૃષ્ણનું ચિંતન કરતા કરતા નિદ્રા આવીને મને સ્વપ્નમાં દેખાયું કે કનૈયો મારે ઘેર આવ્યો અને મિત્રોને માખણ લૂંટાવે છે. જાગ્યા પછી તો મને થયું કે આજે લાલો મારા ઘેર જરૂર આવશે. સવારથી હું પાગલ જેવી થઈ. શરીર તેનું કામ કરે પણ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે. તે આનંદમાં એવી તન્મય થઈ કે સવારે ઉઠી ચૂલો હળગાયો ત્યારે ભાન ન હોવાથી લાકડાની સાથે ચૂલામાં વેલણ બાળી નાખ્યું. બીજી ગોપી કે માં આજે તો મારા ઘરમાં મારી ફજીતી થઈ. એ મારા જેઠ જમવા બેઠા એને મારી પાસે મુરંબો માંગ્યો. જે મેં સિક્કામાંથી ઉતારીને એને આપ્યો, પીરસતી વખતે મને કનૈયો યાદ આવ્યો. મને થયું કે લાલાએ આ મુરંબો બહુ ભાવશે. માં કનૈયો આવે એ વિચારમાં એવી તન્મય થઈ ગઈ કે સિક્કામાં મુરંબાની બરણી પાછી મૂકવાને બદલે મેં મારા બાળકને સિક્કામાં મૂકી દીધો. તે રડવા લઈ ગયો. ત્યારે મારા જેઠે મને કહ્યું કે એ પાગલ થઈ છે કે શું? લોકો કહે છે કે આ ગોપીઓ પાગલ થઈ ગઈ, પણ પાગલ થયા વિના ભગવાન મળતા નથી. પૈસા માટે લોકો પાગલ બને ત્યારે એને ભૂખ તરસ લાગતી નથી. કામી મનુષ્યને સ્થળ કાળનું ભાન રહેતું નથી. ત્યારે ગોપીઓ પરમાત્મા માટે પાગલ બને છે. સંસારના વિષયો ભોગવવા પાગલ બને એ ખરેખરો પાગલ છે. જ્યારે પરમાત્માના મિલન માટે પાગલ બને એ તો જ્ઞાની છે. બીજી ગોપી કહે છે કે માં આજે લાલાએ મારી લાજ રાખી. અણીના સમયે લાલો દોડતો આવે તેથી તે મને પ્રાણ કરતા પ્યારો લાગે. મને માર પડવાનો હતો પણ લાલાએ આજે મારી લાજ રાખી. યશોદા પૂછે તારા ઘરમાં શું થયું હતું? ગોપી કહે કે માં મને આદત પડી છે કે હું હરે કૃષ્ણ બોલતા બોલતા રસોઈ બનાવું. કદીક એવી તન્મયતા આવી જાય કે કદીક મીઠું નાખવાનું ભૂલી જાઉં કે કદી વઘાર કરવાનો ભૂલી જાઉં. પણ આજે મહેમાન આવ્યા હતા એટલે મારા સસરાએ ટકોર કરી હતી અક્કલ ઠેકાણે રાખીને રસોઈ બનાવજે. એટલે આજે મેં નિશ્ચય કર્યો હતો કે આજે રસોઈ કરું ત્યારે શ્રી કૃષ્ણનું સ્મરણ નહીં કરું. યોગીઓ નાક પકડીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરે અને જગતને ભૂલવાનો પ્રયત્ન કરે. ત્યારે અહીં ગોપી શ્રી કૃષ્ણને ભૂલવાનો પ્રયત્ન કરે છે. ગોપી એની વિતક કથા કહે છે કે માં એ બધી રસોઈ તો બરોબર કરી, છેલ્લે હું માનભોગ શેકતી હતી. માનભોગ એટલે શીરો શેકતી હતી. તે વખતે મને કનૈયો યાદ આવ્યો.
મારા મનમાં વિચાર આવ્યો કે લાલાને માન ભોગ બહુ ભાવે. મને થયું કે કનૈયો અત્યારે આવે ને તો એને માન ભોગ ખવડાવું. માં, મને ખાવાની ઈચ્છા થતી નથી, પણ લાલાને ખવડાવવાની ઈચ્છા થાય છે. મારું હૈયું હાથમાં ન રહ્યું અને મને 2-3 વાર એવો ભાસ થયો કે મારો લાલો મારા આંગણે આવ્યો. લાલાને જોવા હું બહાર ગઈ અને પાછી આવી ત્યારે તન્મયતામાં માન ભોગમાં ખાંડને બદલે મીઠું નાખી દીધું. તે પછી ભોગ ધરાવીને મહેમાનને પીરસ્યો. માન ભોગમાં ભલે ખાંડને બદલે મીઠું નાખ્યું હશે, પણ માન ભોગનો એક એક કણ શ્રી કૃષ્ણના નામામૃતમાં તરબોળ થયેલો હતો. લાલાએ એવી ગમત કરી કે કોઈને પણ ખબર પડી નહીં, પણ ઉપરથી બધા રાજી થયા અને ભોજનના વખાણ કર્યા. છેલ્લે હું જમવા બેઠી ત્યારે ખબર પડી કે મીઠું ન ખાઈ ગયું. માં, આમ મને આજે માર પડવાનો હતો, પણ કનૈયાએ અણી પર આવીને મને બચાવી લીધી. ગોપીઓ માને છે કે કંઈ સારું થયું તો લાલાએ કર્યું અને બુરું થાય તો મારાથી થયું. ત્રીજી ગોપી કહે, માં, તમને હું શું વાત કરું. એ આજે દૂધ દહીં ગોળીમાં ભરીને વેચવા જતી હતી ત્યારે રસ્તામાં મને થયું કે મારી ગોળીમાં કનૈયો. મેં ગોળી નીચે ઉતારીને જોયું ને તો ગોળીમાં મને લાલો દેખાણો. કનૈયો કહે કે તારી ગોળીમાં રહેવું મને બહુ ગમે. ગોપી, તું મને વેચીશ નહીં. મને વિચાર થયો કે મારે કનૈયાને વેચવું નથી, એને હું મારે ઘેરે લઈ જઈશ. હું તો તન્મયતામાં ઘેર આવીને મારી ફજીતી થઈ. માં, જ્યાં જોઈએ ને ત્યાં મને કનૈયો દેખાઈશ. આ બુદ્ધિરૂપી ગોળીમાં જો કનૈયો હશે તો એને સર્વ જગ્યાએ કનૈયો દેખાય છે. બુદ્ધિમાં ભગવાન આવે ને તો એને ભગવાનનો અનુભવ થાય. ગોપીઓ બુદ્ધિમાં ઠાકોરજીને રાખે છે. ગોપી ભલે ઘરમાં છે પણ એના મનમાં ઘર નથી. ગોપીના મનમાં શ્રી કૃષ્ણ છે. ગોપીઓના ના છૂટકે ઘરનું કામ કરે પણ શ્રી કૃષ્ણને સદા યાદ કરે અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે. વ્યવહાર એટલો જ રાખવો જોઈએ કે જે કર્યા વગર છૂટકો ન હોય. વ્યવહાર અને ભક્તિને વિરોધ છે. ગોપીઓના પ્રેમ સંન્યાસીની આ કથા છે. ગોપીઓના કપડાં ભગવા નથી પણ મન શ્રી કૃષ્ણ પ્રેમમાં રંગાયેલું છે. ગોપીઓ ઘરમાં રહે છે પણ એનું જીવન સંન્યાસી જેવું છે. ગોપીઓનું મન કનૈયાની લીલાઓ જોઈ તન્મય અસ્થિર બની જતું. શ્રી કૃષ્ણ સાથે તન્મયતાને કારણે વ્યવહારના કામ બરોબર કરી શકતી નહોતી. સુખદેવજી સંન્યાસી પરમહંસ છે અને ગોપીઓની કથા કરે. ગોપીઓ પણ પરમહંસ છે. બધા કાર્યથી પરવારી મળેલા સમયમાં ભક્તિ કરવી તે મર્યાદા ભક્તિ. મર્યાદા ભક્તિમાં વ્યવહાર અને ભક્તિ જુદા હોય, પણ પુષ્ટિ ભક્તિમાં તેવું નથી. તેમાં વ્યવહાર અને ભક્તિ બંને એક જ છે. દરેક કાર્યમાં ભગવાનનું અનુસંધાન તે પુષ્ટિ ભક્તિ. ગોપીઓનો દરેક કાર્યમાં ભગવાનનું અનુસંધાન રાખે. આ સિદ્ધાંત આચાર્ય મહાપ્રભુજીએ આગળ ચલાવ્યો છે. મહાપ્રભુજીએ સુબોધીજીને ગોપીઓને પ્રેમ સંન્યાસીઓ કહી. ગોપીઓ પાસ હતી કેવળ નિસ્વાર્થ પ્રેમ. વસ્ત્ર સંન્યાસ કરતાં પ્રેમ સંન્યાસ ઉત્તમ છે. પ્રભુ પ્રેમના રંગથી મન રંગાય એ સાચો સંન્યાસ છે. અંદરથી ભક્તિનો રંગ લાગવો જોઈએ. કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે અને અંદર સંન્યાસ આવે ને તો સંન્યાસ દીપે. સર્વ કર્મનો ન્યાસ ત્યાગ એટલે સંન્યાસ. ઈશ્વરને માટે જીવે એ સંન્યાસ. આ મન માખણ જેવું મૃદુ છે. મનની ચોરી એ જ માખણની ચોરી. માખણની ચોરી એટલે શું? મનની ચોરી. કનૈયો બધાયના મન ચોરે છે પણ પકડાતો નથી. ચોરી કરીને પકડાય એ સામાન્ય ચોર, પણ આ તો અનોખો ચોર છે, અનોખો જાદુગર છે. તે ગોપીઓના મનનો નિરોધ કરે છે. કહેતા ગોપીઓના મનને ચોરે છે જેથી કોઈ પણ ઇન્દ્રિયોના વિષયોમાં એનું મન ન જાય. બીજી રીતે જોઈએ ને
તો જો એક એક ગોપી તે ઇન્દ્રિય છે તો સર્વ ઇન્દ્રિયો કહેતા ગોપીઓ ભગવાનનું ચિંતન કરે તે ઉદ્દેશથી આ બધી લીલાઓ છે. યશોદાજી ગોપીઓને શિખામણ આપે, અરે સખી, કનૈયો આવે છે એવી તમને ખબર પડે છે તો તે આવવાનો હોય તે દિવસે માખણ તમારા ઘરમાં ન રાખો, કોઈ આડોશી પાડોશીને ત્યાં મૂકી આવો. 2-4 વખત ફેરો ખાલી થશે પછી એ નહીં આવે. ત્યારે ગોપી બોલી કે માં, તમે જે શિખામણ આપો છે તે પણ અમે કરી જોયો, પણ એ કામમાં આવે તેમ નથી. માં તમને શું કહું, એક દિવસ કનૈયો મને રસ્તામાં મળ્યો, એ મારી સમૂહ જોઈને હસવા લાગ્યો અને મને કહે કે આવતીકાલે હું તમારે ત્યાં આવીશ. હું ઘેર આવી અને બધું માખણ મારે પિયર મૂકી આવી, ઘરમાં કશું રાખ્યું નહીં. બીજે દિવસે કનૈયો આવ્યો, ઘરમાં જુઓ તે માખણ મળ્યું નહીં એટલે એ ગુસ્સે થયો અને પારણામાં સૂતેલા મારા દીકરાને ચૂંટીઓ ભરીને કહ્યું, તારી માં કંજૂસ છે, ઘરમાં કંઈ રાખતી નથી, પણ જે ઘરમાં હું જઉં છું તે ઘરમાં લોકોને પ્રસાદ આપીને જાઉં છું, લે આ મારો પ્રસાદ. એમ કઈ બાળકને ચૂંટીઓ ખણીને એને ઉઠાવ્યો ને રડાવ્યો. ઘરમાં કઈ નહોતું તો છોકરા હતા તેને ચૂંટીઓ ભરીને જગાડ્યા કે લે આ પ્રસાદ. ભગવાન ઘરમાં આવે અને ઘરમાં રહેલા સૂતા હોય તો એને ભગવાન જગાડે. ભગવાન કયા રૂપે આવે એ કહી શકાતું નથી. કોઈ વખત ભિખારી રૂપે આવે, કોઈ વખત વૃદ્ધ રૂપે આવે, કોઈ વખતે બ્રાહ્મણ રૂપે આવે. કયા સ્વરૂપે ભગવાન આવે એની ખબર પડતી નથી. માટે દરેકનું સન્માન કરવું જોઈએ, કોઈનો તિરસ્કાર કરવો નહીં. જીવ અજ્ઞાન નિદ્રામાં સૂતો રહે તો ભગવાન ચાલ્યા જશે. વેદાંત કહે છે કે ઈશ્વરને કોઈ રૂપ નથી, જ્યારે ભક્તો કહે કે જગતમાં જેટલા રૂપો દેખાય છે એ ભગવાનના સ્વરૂપો છે, ભગવાનના અનંત રૂપો છે. ભગવાન કોઈ એક રૂપ નથી, અનેક રૂપો ધારણ કરે તે અનેક રૂપ ધારી પરમેશ્વર કોઈ પણ સ્વરૂપે આવે. પણ આ જીવ પ્રમાદ નિદ્રામાં સૂતેલો છે એટલે એને સમજ પડતી નથી. યશોદાજી હવે બીજું સૂચન કરે છે કે માખણની જેમ તમારા છોકરાઓને પણ પિયર મૂકી આવો તો. બીજી ગોપી બોલી, માં મેં આમ પણ કર્યું હતું અને લાલો ઘેર આવ્યો, ઘરમાં કશું ના મળ્યું. એટલે મિત્રોને કહે કે આ ઘરમાં મારા માટે કશું રાખ્યું નથી, માટે એ શમશાન રૂપ છે. મિત્રો પૂછે છે કે લાલા હવે શું કરવાનું? શ્રી કૃષ્ણ કહે છે કે શમશાનમાં ગામની બહાર લોકો એકી બેકી કરવા જાય. આપણે અહીં શમશાનમાં આવ્યા છીએ તો જેને એકી બેકી પતાવ્યું હોય એ અહીં જ પતાવો, અને બાળકોએ આખા ઘરને બગાડ્યું. ગોપી કહે છે કે લાલો મને રસ્તામાં મળ્યો, મેં એને પૂછ્યું કે લાલા તોફાન તો નથી કર્યું ને? તો મને કહે કે તારા ઘેર જઈને જો, પછી પૂછજે, સાચવીને ઘરમાં પગ મૂકજે. યશોદાજી કહે કે સખીઓ, તમે કહો છો કે લાલાએ તોફાન કર્યું, પણ હું જ્યારે લાલાને પૂછું ને ત્યારે તે ના પાડે. તમે કનૈયાને ચોરી કરતા પકડી લાવો તો હું તમારી વાત સાચી માનીશ. તેનું મોઢું માખણથી ખરડાયેલું હોય ત્યારે જ મુદ્દા માલ સાથે પકડી લાવો તો હું સજા કરીશ. આ રીતે ભગવાન ગોકુળની અંદર ગોપીઓના મન હરે છે, કહેતા માખણની ચોરી કરે છે. ભગવાને બધા જ મિત્રોને ભેગા કરી અને એક મંડળની રચના કરી છે. અને ભગવાને કહ્યું છે કે મિત્રો, હું એક મંડળની રચના કરવા માગું. તમે જાણો છો કે માખણ ગોકુળમાં પાકે છે, પણ આ ગામની ગોપીઓ લોભી, તેઓ બધું માખણ મથુરામાં વેચી નાખે છે અને આપણું માખણ ખાઈ કંસના પહેલવાનો પુષ્ટ બન્યા અને ઇતરને કષ્ટ આપે. મિત્રો,
મારી એવી ઈચ્છા છે કે આપણા ગામમાં માખણ તૈયાર થતું હોય એનો ઉપયોગ આપણા ગામમાં થવો જોઈએ. આજે માણસો બોલે છે કે ગામે સ્વાવલંબી થવું જોઈએ, તો આજથી 5,500 વર્ષ પહેલાં બાળકૃષ્ણલાલ બોલ્યા છે આપણું ગોકુળ ગામ સ્વાવલંબી થવું જોઈએ. બાળકો બોલે છે લાલા એને માટે શું કરવું જોઈએ? લાલો બોલો મિત્રો એને માટે એક મંડળની રચના કરીએ અને ગોપીઓને આ ગામમાં જઈ અને જાહેર કરી દેવું કે કોઈ મથુરામાં માખણ વેચવા જવાનું નથી. બાળકો બોલે પણ લાલા આ ગામમાં તારું અને અમારું માને કોણ? લાલો બોલે મિત્રો જો ગોપીઓ માનશે નહીં તો મને ઉપાય આવડે. જ્યારે ગોપીઓ મટુકી લઈને યમુનાને માર્ગે પહોંચે ત્યારે પાછળથી પાણાવાળી કરવી અને માટલા ફોડી નાખવા, માથું ફોડી નાખવું. મિત્રો મારો વિચાર તમને કેમ લાગે? મિત્રો બોલે તારો વિચાર સારો પણ મૈયાની પાસે રાવ આવશે ત્યારે માર કોણ ખાશે? નારાયણ બોલે છે કે મિત્રો મને બધું કાર્ય સરસ કરતા આવડે, સૌથી આગળ હું રહીશ, તમારે મારી પીછે રહેવાનું. બાળકોનું મંડળ બોલે પ્રમુખ તો લાલો જ હોય ને, બીજો કોણ હોય? બાળકો ખુશ બન્યા, અમારા મંડળનો પ્રમુખ લાલો. બાળકોની સામે લાલો બોલે મિત્રો તો પછી હવે કાલે કોનું ઘર ફાડવા જઈશું? હા, માખણ લીલામાંથી 2 હાર્દ જોવા મળે. પહેલું હાર્દ એ સમજાવે છે કે ભગવાને જીવાત્માને ભગવાન આપે છે, એનો જીવાત્મા જો સદવ્યય ન કરે તો ખુદ નારાયણ એનું ઘર ફાડી ઝૂંટવી જાય છે. બાળકોને કહે છે મિત્રો કાલે કોનું ઘર ફાડીશું? વેણી માધવ બોલે પહેલો વારો પ્રમુખનો જ હોય ને, બીજો કોનો હોય? લાલો બોલે હા મિત્રો કાલે મારા ઘરનો વારો. ભાગવત અને સત્સંગી જીવન શાસ્ત્રો બંનેના હાર્દને મેળવશો તો થોડો તફાવત દેખાય. જે તફાવતને કારણે બાલકૃષ્ણલાલને ગોપીઓના મટકા ફોડવાની ફરજ ઊભી થઈ. વ્રજવાસી ગોપીઓ અને ગોપકુમારોએ ગરીબો અને બ્રાહ્મણો જમાડ્યા હોય એવો બહુધાય ઉલ્લેખ જોવા મળતો નથી. જ્યારે સત્સંગી જીવન એમ બોલે છે કે દુર્ગવાસીઓ ગઢપુરવાસીઓ હંમેશને માટે માગણી કરતા અને આશા રાખતા કે અમારે ત્યાં અભ્યાગતો આવે, પવિત્ર બ્રાહ્મણો આવે, અમારા ઘરની સંપત્તિ છે એનો અમે સદવ્યય કરીએ. ગઢપુરવાસીઓ વસ્ત્ર અને અન્નથી ગરીબ અને બ્રાહ્મણોને પોષે છે, એટલે ભગવાને એના ઘરને ફાડ્યું નથી પણ આજીવન એમના ઘરને પોતાનું ઘર માનીને રહ્યા. જ્યારે વ્રજવાસીઓ તન અને મનથી નારાયણને મેળવે છે અને ધન અને અન્ન ગૌણ બાબત સમજે છે. ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો કે પાપીમાં પાપી હોય એવા પાપીને પણ પેટ પૂરતું ખાવા આપવું જોઈએ. ભગવાન વિચાર કરે છે કે હું જ્યારથી આવ્યો ત્યારે ગોકુળને આટલું સમૃદ્ધમાન બનાવ્યો છે, આટલી મેં સંપત્તિ અને અનાજ આપ્યું છતાં કોઈને આપતા નથી. ભગવાન કહે છે કે આજે જાતે મારે ઘર ફાડીને લઈ લેવું. જેથી ભગવાન લે ત્યારે કંઈ ન રહેવા દે. કોઈ ગરીબ માણસને એના પેટ પૂરતું અન્ન આપવું એના જેવું બીજું કોઈ પુણ્ય નથી. જાત કુજાતનો વિચાર કર્યા સિવાય પેટ પૂરતું ખાવા આપવું, શરીર ઢંકાય એટલું વસ્ત્ર આપવું એ શ્રેષ્ઠ દાન છે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે ભાવ્યમ દિનેચુ વત્સલે, દિનજનને વિશે અવશ્ય દયાવાન થાવો. એના કર્મની સામે તમે જોઈશો નહીં. પાપી માણસ દેખાય એને પેટ પૂરતું તમે આપો, વધારે આપશો તો દુર્વ્યય કરશે. પેટ પૂરતું ખાવા દેવામાં પુણ્ય છે. તો વ્રજવાસીઓ અને દુર્ગપુરવાસીઓ આ બંનેમાં થોડો તફાવત દેખાય છે. ગોપીઓ તન અને મન શ્રી કૃષ્ણ અર્પણ કરીને નારાયણને પામી શકે છે, જ્યારે દુર્ગપુરવાસીઓ તન મન ધન અને અંતઃકરણ ચારેય કૃષ્ણાર્પણ કરીને ભગવાન સ્વામિનારાયણને પામી શક્યા છે. લાલો બોલે છે કે મિત્રો મારી માં બહુ લોભી છે. માં કોઈ દિવસ બ્રાહ્મણોને જમાડે છે ક્યાં? માખણ મારા ઘરમાં ઘણું છે મિત્રો,
તમે કાલે મારે ઘરે આવજો, હું તમારી સાથે રહીશ, કાલે માનું ઘર ફાડીશું. બાળકો પોતપોતાને ઘેર ગયા. સવારનો સમય થયો. આજે તો બાલકૃષ્ણલાલ સૌથી વહેલા જઈ ગયા. મૈયા બોલે, લાલા આજે તું વહેલો કેમ જઈ ગયો? લાલો બોલે છે, આજે મને ઊંઘ જ આવતી નથી, પણ મૈયાને ખબર નથી કે તારું ઘર ફાડવું છે એટલે વહેલો જઈ ગયો છે. જેનું ઈશ્વર લૂંટવા માગે એને પહેલા નોટિસ નથી મોકલતો, એ ચૂપકીથી લૂંટીને ચાલ્યો જાય છે. માખણ લીલા સમજાવે છે કે ઈશ્વરને લૂંટવાનો સમય ન આવે એ રીતે જીવનનો સદવ્યય કરજો. ભગવાને આપ્યો હોય તો ભગવાનને અર્થે આપજો, પણ અમુક લોભિયા હોય ને, ભગવાન ગમે એટલું આપે તો છૂટે નહીં, ભગવાનને અર્થે વાપરે નહીં. ગ્વાલ બાલ મિત્રો આવી પહોંચ્યા. લાલો બોલે, મિત્રો અવાજ ન કરશો, મૈયા બહુ ખેપાન છે, જો અવાજ કરશો ને તો હમણાં આવી જશે. હે પરીક્ષિત, જે ઘરમાં માખણની ભરેલ ગોળીઓ રહે એ ઘરમાં બાલકૃષ્ણલાલ બાળકોને લઈને પધારે. નાનું એવું બાલ સ્વરૂપ છે. મૈયાએ શૃંગાર કર્યા છે. પગમાં નુપુર છે, કેડ ઉપર કંદોરો, માથામાં મયુર પીછ નાખેલું છે. ગોળીની સામે હાથ ધરી લાલો બોલે છે, મિત્રો આ બધી ગોળીઓ માખણની ભરેલી છે. નંદને ઘેર 9 લાખ ધેનું દૂજે છે, 9 લાખ ગાયો. એમ આપણા સંતો બોલે તો 9 લાખ ગાયોનું દૂધ કેટલું થતું હશે, એનું માખણ કેટલું થતું હશે. અમૂલ જેવી ડેરી ચાલતી હશે ને. નારાયણ બોલે છે, આ બધી ગોળીઓ માખણની ભરેલી, તમને જેટલું ભાવે એટલું પ્યારથી ખાવા માંડો અને પછી વાંદરોને ખવડાવવાનું. બાળકો બોલે, લાલા અમારી માતાએ એક વાત શીખવી છે કે કોઈને ઘેર જશો નહીં, અને કદાચ જાઓ તો એ ઘરમાં પડેલ પદાર્થ એના ઉપર આંખને ઠેરવશો નહીં, અને કદાચ તમારી આંખ ત્યાં જાય તો એ પદાર્થને લેવાનો સંકલ્પ કરશો નહીં. 5 વર્ષના બાળકો કેવું સુંદર સમજે છે. એની માતાઓએ બાળકોમાં સંસ્કાર કેવા સુંદર રેડ્યા. બાળકો બોલે છે, લાલા આ તારું ઘર કહેવાય, માખણ પણ તારું કહેવાય, તો એનો અર્થ એમ નથી કે અમે હાથે કરીને લઈએ, અમને ચોરીનું પાપ લાગે માટે અમે નહીં અડીએ. લાલો બોલે છે, મિત્રો હું આપું તો ચાલશે? બાળકો બોલે છે કે હા લાલા, તું તો ઘરનો માલિક છે, તું આપે અને અમે ખાઈએ તો હરકત નથી. લાલાએ ગોળીનું ઢાંકણ ખુલ્લું કર્યું. ગોળીની સામે જ મોટો અરીસો છે. ગોળીનું ઢાંકણ ઉઠાવવા જાય તો પેલા અરીસામાં પોતાના જેવો જ શ્યામ સુંદર દેખાય. લાલો બોલે છે, મિત્રો જુઓ આ મારા જેવો જ બાળક ગોળીનું ઢાંકણું ખેંચવા માગે છે. લાલો પોતાના પ્રતિબિંબને બાળક સમજીને બોલે છે, તને ભાવે એટલું ખાઈ લે. લે પણ દેકારો ન કરીશ. લાલાએ ના કાઢી આંગળી ધરી. પ્રતિબિંબમાં પણ સામે દેખાય. લાલો બોલે છે, મિત્રો આ કોઈ દોઢાઈઓ દેખાય. હું એને કહું છું કે ચૂપકીથી ખાઈ લે તો મારી સામે ઈશારા કર્યા કરે છે. બાળકોનું ધ્યાન ગયું કે મૈયા આવે છે. બાળકો બોલે, ભાગ લાલા મૈયા આવી. એક પછી એક બાળકો ઘરની બહાર નીકળી ગયા. મૈયા ઘરમાં આવી બોલે છે, આ બધા બાળકોને ઘરમાં શું એકઠા કર્યા છે? નારાયણ બોલવામાં ખૂબ ચાલાક છે. લાલો બોલે છે, માં તને કાંઈ ઘરની પડી છે? તું જાણે છે બાબા 12 કલાક સુધી ગાયોને વનમાં ચરાવે ત્યારે ગાયો તૃપ્ત થાય અને એનું જે દૂધ થાય એમાંથી આ માખણ થાય. પણ માં તને કાંઈ આ ઘરની કાળજી નથી. તું જુએ છે મારા જેવો કોઈ છોકરો આ માખણ ચોરી જાય, મારું માનતો નથી,
તેથી હું મિત્રોને બોલાવીને અહીં લાવ્યો. મૈયા બોલે, લાલા ક્યાં છે એ ચોર, બતાવ. બાલકૃષ્ણલાલ નાચતા નાચતા અરીસાની સામે ગયા. આઈનો સામે હાથ ધરીને કહે છે કે જો આમાં રહ્યો. અરીસામાં પોતાનું પ્રતિબિંબ દેખાય. લાલો સમજે છે કે આ છોકરો તો મને બતાવે. મૈયાને કહે છે, માં આ મારી સામે ખોટો હાથ ધરે, હું તો એને તગડવા આવ્યો હતો, સાચો ચોર એ છે. મૈયા બોલે છે, લાલા એ તો તારું પ્રતિબિંબ પડે છે, એ કાંઈ બાળક નથી. મૈયાએ બાલકૃષ્ણલાલને તેડી લીધો. લાલો બોલે છે, મને છોડી દે, મારે મારા મિત્રની સાથે રમવા જાવું. દરવાજાની બહાર આવી બાળકોને કહે, મિત્રો આજે શ્રી ગણેશમાં સુકન ન થયા, પણ એક વાતનો બોધપાઠ મળી ગયો કે કોઈ ગોપીઓને ઘેર માખણ લેવા જઈએ અને અરીસા જેવું દેખાય, એમાં આપણા જેવા બાળકો દેખાય તો ડરવાનું નહીં, આપણે માની લેવાનું કે આપણું પ્રતિબિંબ પડે છે. લાલો બોલે છે, મિત્રો કાલે કોનો વારો? બાળકો બોલે, લાલા હજુ તારે ઘેર માખણ ખવાનું નથી, માખણના દર્શન જ નથી થયા, હજુ તારું ઘર બાકી કહેવાય. એકવાર તું માખણ ખવડાવ, પછી અમારા ઘરનો વારો. બીજો દિવસ પણ લાલાના ઘરનો નક્કી કર્યો. આગલા દિવસની જેમ જ લાલો બાળકોને લઈ ચૂપકીથી અંદર પધારે. બાળકોને સમજાવે, મિત્રો હું તમને માખણ આપવા માંડું, તમે લઈને ખાવા માંડજો, નહીં તો અભિમૈયા આવશે. ગોળીઓના ઢાંકણા ખેંચી કાઢ્યા. માખણમાં હાથ નાખવા જાય ત્યાં મૈયા આવી પહોંચ્યા. બાળકો બોલે, લાલા ભાગજે, માં આવે. મૈયાએ લાલાને ગોળીની સામે હપૂચો દબાયો. મૈયા બોલે છે, લાલા સમજાતું નથી, તું 2 દિવસથી ઘરમાં છોકરાઓને ભેગા શું કર્યા કરે છે? કાલે તે ગોળીનું ઢાંકણું ઉગાડ્યું હતું, આજે તો ગોળીમાં હાથ નાખીને ઊભો શું કરે છે? લાલો બોલે છે, માં તે મને હોનાના કડા પહેરાવ્યા, એ બહુ બળે છે, મારા હાથ બળવા માંડ્યા. ત્યારે મિત્રોને કહે કે હાથ પાણીમાં નાખ એટલે ઠરશે. માં પાણીમાં હાથ બોળ્યા તો બળતરા ઓછી ન થઈ. શ્રીદામે કહ્યું, લાલા માખણ બહુ ટાઢું હોય, માખણમાં હાથ બોળીશ ને તો બળતરા ઓછી થશે, એટલે માખણમાં હાથ બોળીને ઊભો. મૈયા હવે થોડા થોડા હાથ ઠરે છે. લાલો કહેવા માગે છે કે મારા હાથ તો ત્યારે ઠરશે કે જ્યારે તારું એકઠું કરેલું માખણ હું સર્વને વહેંચી આપું. ત્યારથી કહેવત પડી છે કે હાથને ઠારી લેવા. જે પોતાના હાથને ઠારતો નથી એના ઘરને ફાડી પરમાત્મા પોતાના હાથને ઠારે છે. મૈયા બોલે છે કે હા લાલા કડા થોડા કઠણ છે, લાવ કાઢી આપું. મૈયાએ કડા કાઢ્યા છે. બાળકોની સાથે નાચતા નાચતા નારાયણ દરવાજાની બહાર ગયા. બાળકો બોલે, લાલા તારી માં બહુ ખેપાન છે. લાલો બોલે, એટલી બધી ખેપાન ન હોય તો 9 લાખ ગાય હચવાય કેમ? આટલા બધા પૈસા ભેગા કેમ થાય? મિત્રો બોલે, લાલા હજુ તારો વારો બાકી કહેવાય, વારો હજી પૂરો ન ગણાય. લાલો બોલે, કાલે ફરી મારો જ વારો. બાળકો આજે 3જે દિવસે ભેગા થયા. સર્વે બાળકો લઈને આજે લાલો ઘરમાં પધારે. ગોળીનું ઢાંકણ ખોલી અંદરથી માખણને લઈ બાળકોના સામે હાથ ધર્યો, કહે છે કે ખાવા માંડો. બાળકોએ માથું હલાવ્યું અને બોલે, લાલા અમારી માતાએ 2 વાત અમને સમજાવી છે, કોઈની વસ્તુ પૂછ્યા સિવાય લેશો નહીં, અને બીજી વાત કોઈ દિવસ નારાયણને ધરાયા સિવાય ખાઈશો નહીં. તો પછી લાલા જ્યાં સુધી તું ન ખાય ત્યાં સુધી અમે માખણને ખાઈ શકીએ નહીં. અમારી માતાએ શીખવાડ્યું છે કે લાલાને ધરાયા સિવાય ખાય છે, અન્ન નથી ખાતો, એ પાપ ખાય છે. માટે લાલા પહેલાં તું ખાઈ લે અને પછી અમને આપીશ તો પ્રસાદી સમજીને ખાઈ લઈશું. બાલકૃષ્ણલાલ વ્રજમાં કાયમને માટે રહેવા તૈયાર થયા હોય તો એ જ કારણ ભાષે છે કે વ્રજવાસીઓ શ્રી નારાયણને જમાડ્યા સિવાય
ક્યારેય જમતા નહીં. લાલાએ માખણનો કોળિયો મોઢામાં મૂક્યો. નાનું એવું મુખ છે, બંને ઓઠ માખણ માખણ થઈ ગયા. માખણ ખાઈને ફરી વાર લેવા માટે ગોળીમાં હાથ નાખે ત્યાં મૈયા આવી પહોંચ્યા. બાળકો બોલે ભાગજે લાલામાં આવી. મૈયાએ લાલાને જાયલો. મૈયા બોલે લાલા, મને લાગે છે કે તું આજે કાંઈ ગરબડ કરવા માંગે છે. 3 દિવસથી ઘરમાં આવે છે, આ ગોળીના ઢાંકણા શા માટે ઉગાડ્યા છે? લાલો બોલે મામા, તને માખણની ક્યાં જરાય ચિંતા. મૈયા બોલે છે તું બહુ ચિંતા વાળો, મોઢું તો બગડેલ છે, લાગે છે કે માખણ ખાધું હશે. લાલો બોલે નામા, હું ઘરમાં આવ્યો ને ત્યારે ગોળીની સામે જોયું ને તો એના કાંઠા ઉપર કીડી ફરતી હતી. એ કીડીને લેવા ગયો તો મારા હાથ ઉપર માખી બેઠીને ઉડાડ્યો ગયો. એમાં માખણ વાળી આંગળી હોઠે લાગી ગઈ. બાકી તો મૈયા મને આ ઘરનું માખણ ભાવતું જ નથી. મૈયા ફોડા છે. સાચું માન્યું કે લાલો મિત્રોની સાથે આજે પણ છટકી ગયો. બધા બહાર આવ્યા. બાળકો બોલે લાલા, માં ખેપાન છે અને લોભી પણ છે. લાગે છે કે તારા ઘરમાંથી માખણ નહીં લઈ શકાય. અમારી માતાઓ વાત કરતી હતી કે લાલાની માં બહુ લોભી છે. લાલા, તને સાચું કહું, જ્યારે રાજાને ઘેર બાળકનો જન્મ થાય તો પેંડા અને પતાસા છોકરાને વેચે. એ અમારી માતાઓ વાત કરતી હતી કે જ્યારે બાલકૃષ્ણ લાલનું પ્રાગટ્ય થયું ને ત્યારે લાલાની માએ પતાસા વેચ્યા નથી. લાલા, તારા જન્મ અને દિવસે તારી માં છોકરાઓને પતાસાની કાંકરી ન આપતી હોય તો આજે માખણ કેમ ખાવા દે? લાલો બોલે મિત્રો, આજે હું તમને પેંડા ખવડાવી દઉં તો વધી જાય કે નહીં? બાળકો બોલે હા લાલા, આજે ખવડાવી દે ને તો અમે માની લઈએ કે તારો જન્મ નિમિત્તના પેડા ખાવા મળ્યા. લાલો બોલે છે કે કાલે ખવડાવી દઉં. મારા માથે ઋણ છે, જરૂર અદા કરીશ. બાળકૃષ્ણલાલ ઘેર પધાર્યા. રાત્રે સૂતા સૂતા વિચાર કરે, માખણનું ઠેકાણું જામતું નથી, એમાં પેંડાનું નોતરું દઈને આવ્યો છું. પેંડા લાવીશ ક્યાંથી? માને કહું તો મૈયા આપે એવી નથી. રાત્રે ભગવાન ઉતા ઉતા વિચાર કરે છે કે હવે મિત્રોને પેંડા ક્યાંથી ખવડાવવા. પણ એ વખતે બન્યું એવું કે ગોકુળમાં માધવી નામની ગોપી અને એના લગ્ન થયા પછી ઘણા સમયથી ગોકુળમાં નિવાસ કરે. જ્યારે એના મા બાપે વડાવેલી ત્યારે ખૂબ સરસ મજાની એક વીંટી આપેલી અને એ વીંટી એટલી બધી એને વાલી હતી કે આખા ગામમાં બધાને બતાવ્યા કરે. એનું અભિમાન ચડી ગયું હતું. આને ભગવાને વિચાર કર્યો કે આની અભિમાન ઉતારવું. તો એ બધી જ કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. ભક્તજનો, કાલે સેટરડે, કાલે શનિવારનો દિવસ છે. આપણા મંદિરમાં 4 થી 5 સહજાનંદ ચરિત્ર કથા થાય છે. 5 થી 6 વાગ્યા સુધી કહુત ગેમ, પ્રશ્નોત્તરી અને પછી કીર્તન અને સાંજે બરાબર 6 વાગ્યે આરતી થશે. તો વાલા ભક્તજનો, હવે દિવાળીના 8 દિવસની વાર રહી છે. ઠાકોરજીનો ભગવાનનો અન્નકૂટ બનાવવાની પણ હવે તૈયારીઓ કરવાની છે. તો કાલે જ આપણા મંદિરમાં ભગવાન માટે અન્નકૂટ બનાવવાની શરૂઆત થવાની છે. તો કાલે બહેનો 3 વાગ્યા પછી અન્નકૂટ બનાવવા માટે આવવાના છે. એટલે જે બહેનોને સમય મળે તો બહેનો, તમારા માટે સુંદર મજાની સેવાની તક તમને પ્રાપ્ત થઈશ. તમારા પરિવાર માટે તો આખી જિંદગી તમે કામ કરો જ છો, પણ આજ ભગવાનને માટે અન્નકૂટ બનાવવા માટેનો સુંદર સમય તમારા હાથમાં આવ્યો છે. ત્યારે ખરેખર આ અન્નકૂટની અંદર જે બહેનો સેવા કરશે, જે કાંઈ આઈટમ બનાવશે, એના ઉપર ભગવાન કેટલા બધા રાજી થશે.
ભગવાન એ આરોગવાના છે અને ભગવાન જમી લીધા બાદ એ પ્રસાદ ભગવાનના ભક્તો જમશે. ભગવાન તમારા ઉપર કેટલા બધા રાજી થશે. એટલે કાલે શનિવાર અને રવિવાર 2 દિવસ સુધી બહેનો અન્નકૂટ બનાવશે. ત્યારબાદ જે કાંઈ વસ્તુ થોડી ઘણી બાકી રહેશે પછી જ્યારે સમય મળશે ત્યારે આ રીતે આપણે દિવાળીના દિવસે ઠાકોરજીની સન્મુખ 56